દ્વારકા અને ડાકોરની જેમ ધોરાજી પાસે આવેલ મુરલી મનોહર મંદિરે ફૂલ ડોલોત્સવ ઉજવવામાં આવ્યો। ધોરાજીથી 10 કિલોમીટર દૂર આવેલ સુપેડી પાસે મુરલી મનોહર મંદિરે ધૂળેટીની રંગારંગ ઉજવણી કરાઈ। ખૂબ મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન સાથે ઉત્સવ ઉજવ્યો। જીવનમાં બધાને વધે અને ખુશીઓ વધે એના માટે થઈને આ ફૂલડોલ ઉત્સવ થાય છે। આજે ભગવાન નાના સ્વરૂપમાં બહાર આવ્યા છે અને આજે ભક્તો સાથે રંગોથી રમે છે અને ખૂબ જ ખુશીનો માહોલ છે। દ્વારકા ડાકોર અને સુપેડી જે ત્રણ મંદિરની મહિમા છે, એવી રીતે દ્વારકા ડાકોરમાં જેમ ફૂલડોલ અને મહોત્સવ જેમ રંગે ચંગે ઉજવવામાં આવે, એમ સુપેડી મુરલી મનોહરમાં પણ એ જ કાર્યક્રમ રંગોત્સવ કે બોડી સંખ્યામાં ભક્ત સમુદાય દ્વારા આ રંગોત્સવ મનાવવામાં આવે છે। સમગ્ર દેશમાં હોળી ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે, ત્યારે સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે શ્રી વડવાડા મંદિરે પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ। ધૂળેટીના પર્વને લઈ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી, જેમાં સવારે ધ્વજારોહણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। વડવાડા મંદિરમાં આરતી, દર્શન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। આ તકે ભક્તોએ વડવાડા મંદિરના મહામંડલેશ્વર 1008 શ્રી કનીરામ બાપુ તેમજ મંદિરના કોઠારી શ્રી મુકુંદરામ બાપુના આશીર્વાદ પણ મેળવ્યા હતા। સમગ્ર માહોલ વડવાડા દેવકી જયના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો। 100 લાખ મણા આ બે દિન અંદર એને રહેવાનું, ખાવા પીવાની, ખા પાણી 24 કલાક રસોડું ચાલુ હોય છે। 24 કલાક તો રસોડું કાયમિક માટે વર્ષોથી યુગથી છે, 360 દિવસ ચાલે છે। કોઈ પણ સમાજની અંદરથી કોઈ પણ 18 વરણ આવે, આ વરણ ભેદ નથી। 18 વરણને ટુકડોને રોટલો આપીશી। હોય શ્રદ્ધા તો પુરાવાની કોઈ જરૂર નથી, આ ઉક્તિ પંચમહાલમાં સાર્થક થઈ છે। હોળી અને ધૂળેટી પર્વની પંચમહાલ જિલ્લામાં ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ। મોરવા હડફના ખાબડા ગામમાં આવેલા વડ નીચે હોળિકા દહન સાથે પરંપરાગત ચૂલનો મેળો યોજાયો, જેમાં શ્રદ્ધાળુઓ ચર્મરોગ અને સંતાન પ્રાપ્તિ સહિતની અનેક મનોકામનાઓ મનમાં નક્કી કરી ચૂલની પ્રદક્ષિણા કરી શ્રીફળ વધેરવાની માનતા લેતા હોય છે, જે પૂર્ણ થતા આસ્થાળુઓ ઠંડી અને ગરમ ચૂલમાં પગ મૂકી પસાર થઈ પોતાની માનતા પૂરી કરે છે। જોકે ગરમ ચૂલમાં હોળિકા દહન સ્થળેથી ગરમ અંગારા લાવી ચૂલમાં મૂકવામાં આવતા હોય છે, જેમાંથી નાના બાળકો સહિત આસ્થાભેર પસાર થતા હોવા છતાં કોઈ અસર નથી થતી। આજુબાજુ વિસ્તારના 50 ગામમાંથી અહીં મેળો માણવા અને પોતાની મનોકામના પૂર્ણ કરવા જનમેદની આવી પહોંચી હતી, ત્યારે આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત આસ્થાને કોઈ ડગાવી નથી શક્યું। 75 વર્ષ પહેલાથી જે વડવાઓ હોળી તેમજ ધૂળેટી એટલે ચૂલના મેળાનું આયોજન કરતા હોય છે। એમાં ધૂળેટી એટલે ચૂલના મેળામાં ઠંડી ચૂલ અને ગરમ ચૂલ બંને રીતે ચૂલ ચલાવવામાં આવે છે। એમાં ચર્મરોગ, નિસંતાનપણું તેમજ ઘણા બધા અનેક જે અછબડાથી ઓરી છે, ઘણા બધા રોગો જે થતા હોય છે, એ રોગો માટે લોકો માનતાઓ લે છે અને એમની માનતાઓ પરિપૂર્ણ થાય છે। એના માટે ચૂલ ચાલવા માટે ઠંડી ચૂલ બી ચાલે છે અને ગરમ ચૂલ બી ચાલે છે। આજુબાજુના મિનિમમ 50 ગામના લોકો આસ્થા અને પરંપરાગત રીતે શ્રદ્ધા વિશ્વાસ સાથે અહીંયા ઉજવવામાં આવે છે। ધૂળેટી અને હોળી એની અંદર ઠંડી ચૂલ ચાલવામાં આવે છે અને ગરમ ચૂલ પણ 1 વાગ્યા પછી ચાલવામાં આવે છે। એની અંદર જે ગામડાના લોકો છે એની અંદર એવી આસ્થા છે કે જે ચર્મરોગ છે, બાહ્ય રોગ છે, આંતરિક રોગ છે, આ બધા રોગ મટી જાય છે। મારા છોકરાની બાધા રાખેલી, ખાબડાની છું। મારા છોકરાને ટાળી છે, મારા છોકરીને બેને નીકળતી, મેં માનતા રાખી ખાબડાની, તો જ્યારે ઠંડુ પડ્યું છે માડી નામે, હું એના ગરમ ચૂલ પર ચાલુ છું મારા છોકરાને બેને લઈને। પંચમહાલ જિલ્લામાં હોળીના બીજા દિવસથી એટલે કે ધૂળેટીના દિવસથી પરંપરાગત જે મેળા યોજાતા હોય છે તે મેળા યોજાય, હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ। હાલ આપણે મોરવા હડફ તાલુકાના ખાબડા ગામે છે। ખાબડા ગામે અહીંયા ચૂલનો પારંપરિક જે મેળો છે તે મેળો યોજાતો હોય છે। આ મેળાની સાથે એક આસ્થા પણ જોડાયેલી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, અહીંયા ધગધગતા જે અંગારા હોય છે ને અંગારા ઉપરથી જે આસ્થાળુ હોય છે તે પસાર થતા હોય છે, તેઓ સહેજ પણ દાટતા નથી। અહીંયા ચર્મરોગ સાથે સાથે સંતાન વાંછું સહિતના જે આસ્થાળુઓ છે તે આવતા હોય છે અને પોતાની માનતા પૂરી કરતા હોય છે, પરિપૂર્ણ કરતા હોય છે। સાથે સાથે મેળામાં ઉત્સાહ, ઉન્માદ અને આનંદ પણ પ્રમોદ મેળવતા હોય છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે મેળાનો માહોલ છે તે પણ આપ જોઈ શકો છો। સાથે સાથે અહીંયા કેટલા શ્રદ્ધાળુઓ છે તે પોતે શ્રીફળ અને અગરબત્તી લઈને અહીંયા આવ્યા છે અને પોતાની જે માનતા છે તે પરિપૂર્ણ કરવા આવ્યા છે। તો કેટલાક જે આસ્થાળુઓ છે તે પોતે માનતા લેવા માટે પણ આવતા હોય છે, સંતાન પ્રાપ્તિની માનતા લેવાતા હોય છે, બીજા વર્ષે પરિપૂર્ણ કરતા હોય છે માનતા। અત્યાર સુધીમાં આ મેળામાં જેટલા પણ આસ્થાળુઓ છે તે પ્રત્યે એક પણ આસ્થાળુની આસ્થા નિષ્ફળ નીવડી નથી એવું કહેવામાં આવે છે। સાથે સાથે અહીંયા જે ગામમાં
એક વડ આવેલો છે અને આ વડની નીચે હોળી પ્રગટાવવામાં આવે છે। આ હોળીની ઉપર હોળીના અગાઉ એક માસ એટલે કે હોળી પૂર્વે અહીંયા જે ભમરાનું મધ છે તે આવતું હોય છે। એક માસ સુધી અહીંયા રોકાણ કરતું હોય છે, જેથી ગામના જે સ્થાનિકો છે તેઓને એક આસ્થા છે કે જ્યાં અહીંયા જે આ મધ આવે છે તે મેળાનો આનંદ માણવા માટે આવતું હોય છે। સામાન્ય રીતે જ્યાં અગ્નિ પ્રગટ થતી હોય એ જગ્યાએ મધમાખી કે ભમરા રહી શકતા નથી, પરંતુ અહીંયા જે ભમરા આવે છે તે સહેજ પણ કોઈને નુકસાન કરતા નથી, જેથી જે ખાબડાનો મેળો છે, પારંપરિક જે મેળો છે એ આસ્થાના કેન્દ્ર સાથે સાથે અહીં આનંદ પ્રમોદનું સાધન બની ગયું છે અને અહીંયા આજુબાજુના 50 ગામના સહેલાણીઓ છે તે પણ મેળાની મજા માણવા આવતા જોવા મળી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરવા હડપ, પંચમહાલ। રાજ્યના ત્રિભેટે આવેલા ઐતિહાસિક માનગઢ ધામ ખાતે આસ્થાના રંગો સાથે ધૂળેટીની ઉજવણી કરાઈ। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સ્થાનિક લોકો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી। ઢોલ નગારાના તાલે ઝૂમીને કાર્યકરો તેમજ સ્થાનિક લોકો સાથે રંગોનો ઉત્સવ ઉજવ્યો। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે દેશી ઢોલ વગાડી અને પારંપરિક આદિવાસી નૃત્ય કરી ધૂળેટીની ઉજવણી કરી। હોળીનું ધૂળેટીનું જે પર્વ છે એ બધાના જીવનમાં કઈ નવા રંગો લઈને આવે, નવા ઉમંગ, ઉત્સાહ, નવી વિકાસની કેડી લઈને આવે અને તમામ આપણા દેશની સરકાર અને પ્રદેશની સરકારનો આ જે વિકાસોત્સવ છે, આ વિકાસની જે ગતિ છે, વિકાસનો જે રંગ છે, વિકાસનો આ ઉત્સવ છે, એમાં બધા જોડાય એવી મારી નમ્ર બધા જ મારા ભાઈ બાંધવોને અપીલ છે। હોળી ધૂળેટીના પર્વ સાથે ઘણી જૂની પરંપરાઓ જોડાયેલી છે। ધંધુસરમાં આવી જ એક પૌરાણિક પરંપરા આજે પણ જીવંત છે। ધૂળેટીના દિવસે અહીં રાનો વરઘોડો નીકળે છે, જેમાં નવજાત બાળક અને પરિવારજનોને ગદર્ભ પર સવારી કરાવાય છે। રાનો વરઘોડો ગામમાં ફરે છે અને રા બનેલ વ્યક્તિના ઘરે ઘરે વધામણા થાય છે।